કે એક રાજા એના મંત્રીને 4 પ્રશ્ન પૂછે છે કે આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે હંમેશા વધ્યા કરે છે. બીજો પ્રશ્ન પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જે હંમેશા ઘટ્યા કરે છે. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે એવી કઈ વસ્તુ છે કે જે વધે પણ છે અને ઘટે પણ છે. ચોથો પ્રશ્ન પૂછે છે કે આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે વધતી પણ નથી અને ઘટતી પણ નથી. આ 4 પ્રશ્ન રાજા મંત્રીને પૂછે છે. આપ લોકો પણ બધા ધ્યાનથી સાંભળજો. હવે મંત્રી જ્ઞાની હતા. હવે રાજાને કહે છે કે તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે કે જે હંમેશા વધ્યા કરે છે, ત્યારે મંત્રી કહેવા લાગે છે કે આ સંસારમાં મનુષ્યની જે ઈચ્છા છે એ હંમેશા વધ્યા કરે છે, કેમ કે ઈચ્છાનો કોઈ દિવસ અંત થતો નથી. એટલે કબીરદાસજીએ પણ કીધું, માયા મરી ન મન મરા, મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર. કે આ શરીર સમાપ્ત થઈ જાય છે પણ છતાંય એના મનની જે ઈચ્છા છે એ અધૂરી રહી જાય છે, અને એ જ ઈચ્છા મનુષ્યને જન્મ અને મૃત્યુના બંધનમાં બાંધીને રાખે છે. અને ભગવાન કૃષ્ણ પણ ગીતાની અંદર એ જ બતાવે છે કે અંતમતા સો ગતા, અંતિમ સમયે મનુષ્યનું મન જ્યાં રહી જાય છે એવી ગતિ એને પ્રાપ્ત થાય છે. ગુરુ નાનક દેવજી પણ ગુરુ ગ્રંથ સાહેબની અંદર કહે છે કે મકાન સુમિરત જો નર મરે, ચૂહા યોની બલબલ તરે. અંતિમ સમયે ઈચ્છા રહી જાય છે, મકાન બનાવ્યું હોય અને મકાનમાં રહેવા જતાં પહેલાં જ મૃત્યુ થઈ ગયું હોય તો મકાનની અંદર ઈચ્છા રહી જાય છે તો એને ચૂહામાને ઉંદર બનવું પડે છે. ધન સુમિરત જો નર મરે, સર્પ યોની બલબલ તરે. કે મૃત્યુના સમયે આ મન છે એ ધનની અંદર રહી જાય છે તો એને સર્પની યોની મળે છે. તમે જો મણિધર સર્પ હોય છે એ ધનના ઢગલા ઉપર બેસે છે, કેમ કે એની ઈચ્છા હતી એ ધનની અંદર રહી ગઈ, એટલે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે એને ક્યાં જવું પડ્યું? સર્પની યોનિમાં. આવી તો અનેક યોનિઓનું વર્ણન ગુરુ નાનક દેવજી કરે છે કે મૃત્યુના સમયે અગર પુત્ર પરિવારમાં મન રહી જાય છે, પુત્ર પરદેશ રહેતો હોય અને પુત્રને મળવાની ઈચ્છા હોય, એ ઈચ્છા અધૂરી રહી જાય છે તો કીધું કે પુત્ર સુમિરત જો નર મરે, સુવર યોની બલબલ તરે. કે પુત્ર પરિવારની અંદર મન રહી જાય છે, એને મળવાની ઈચ્છા અધૂરી રહી જાય છે તો એને ભૂંડની યોનીની અંદર જવું પડે છે. એટલે આ ઈચ્છા છે એ જ મનુષ્યને લક 84ની અંદર લઈ જાય છે, અને આ ઈચ્છા છે એવી ડાયન છે કે એનો ક્યારેય અંત થતો નથી. કબીરદાસજી કહે છે કે આ શરીર સમાપ્ત થઈ જાય છે પણ એની અંદર રહેલી જે તૃષ્ણાઓ છે, ઈચ્છાઓ છે એ સમાપ્ત થતી નથી, અને એ જ તૃષ્ણાઓ, ઈચ્છાઓ છે મનુષ્યને વારંવાર લક 84ની અંદર ફસાવેલો રાખે છે. એટલે ઈચ્છા છે એ વધતી જાય છે. આપણને બધાને ખબર છે કે ભાઈ જ્યારે 1 રૂપિયો હોય છે તો માણસ વિચાર કરે છે કે મારી પાસે 10 રૂપિયા હોત તો કેટલું સારું હતું. એને 10 રૂપિયા મળી જાય છે
તો વિચારે છે કે મારી પાસે 100 રૂપિયા હોય તો કેટલું સારું, 100 મળી જાય છે તો એને એમ થાય કે હવે 1000 મળી જાય તો સારું, 1000 મળી જાય છે તો એને લાખની ઈચ્છા જાગે છે, લાખ પણ મળી જાય છે તો એને કરોડ મેળવવાની ઈચ્છા જાગે છે. એટલે કીધું કે जब 1 हुआ तो 10 की इच्छा, जब 10 हुआ तो 100 की, ऐसी यह डायन इच्छा है. शरीर का नाश होता है लेकिन तृष्णा का नाश नहीं होता. એટલે માણસની ઈચ્છા છે એનો કોઈ દિવસ અંત થતો નથી. આ શરીરનો અંત થઈ જાય છે. એટલે મંત્રીજી કહે છે રાજાને કે રાજા, મનુષ્યની ઈચ્છા છે એ દિવસ રાત વધતી જાય છે. એક બંગલો હોય તો મનુષ્યને થાય કે મારી પાસે 2 બંગલા હોત તો કેટલું સારું હતું. એક ગાડી હોય તો એને ઈચ્છા જાગી કે આનાથી સારી ગાડી પણ મારી પાસે હોવી જોઈએ. એટલે ઈચ્છાનો અંત નથી. એટલે આ સંસારમાં મનુષ્યની ઈચ્છા છે એ હંમેશા વધતી જાય છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે કે જે હંમેશા ઘટતી જાય છે? મંત્રીજી કહે છે કે એવી એક જ વસ્તુ છે કે મનુષ્યની આયુષ્ય છે એ ઘટતી જાય છે. આજે બધા જન્મદિવસ મનાવે કે ભાઈ હું આટલા વર્ષનો થઈ ગયો, હવે ભગવાને એને 100 વર્ષની જિંદગી આપી હતી, એમાંથી 30 વર્ષ ઓછા થઈ ગયા તો એની આયુષ્ય કેટલી રહી? 70 વર્ષ. એટલે ઉંમર છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. પણ છતાંય જન્મદિવસ આવે ત્યારે લોકો ખુશી મનાવે, કેક કાપે કે ભાઈ અમે આટલા વર્ષના થઈ ગયા, અમે મોટા થઈ ગયા. પણ સંતો કહે છે કે દિવસે ને દિવસે મનુષ્ય મોટો નથી થતો, દિવસે ને દિવસે મનુષ્ય નાનો થતો જાય છે. એટલે આયુષ્ય વધતી જાય છે. પણ મનુષ્યને સમજાતું નથી કે આ સુંદર મજાનું જે જીવન છે એ દિવસે ને દિવસે ઓછું થાય છે. આ જીવનનું કલ્યાણ કરવા માટે પ્રભુનું ભજન કરવું, પ્રભુની ભક્તિ કરવી, અને કદાચ જ્ઞાની સંતો એને સત્સંગના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરે કે ભાઈ આત્માનું કલ્યાણ કરવા માટે, આ જીવનનું કલ્યાણ કરવા માટે થોડો સમય છે એ સત્સંગની અંદર લગાવો. તો વ્યક્તિ 1000 બહાના કરે છે કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી. पर संतों कहते छे आगे धंधा पीछे धंधा, धंधा ऊपर धंधा, उसी में जो समय निकाले वही हरि का बंदा. क्या जिंदगी रहશે ત્યાં સુધી કામકાજ તો કોઈ દિવસ પૂરા થશે નહીં. વ્યક્તિનું જીવન પૂરું થઈ જાય છે પણ એનું કામ છે પૂરું થતું નથી. હવે એક શેઠાણી શેઠજીને રોજ કે શેઠજી હું રોજ સત્સંગમાં જાઉં છું, તમે પણ મારી સાથે સત્સંગમાં આવો. હવે રોજ શેઠાણી કહે એટલે શેઠને કંઈ ને કંઈ બાનું તૈયાર હોય કે ભાઈ મારે આ કામ છે, મારે પેલું કામ છે. શેઠાણી સાથે આવે નહીં, પણ શેઠાણી રોજ શેઠજીને કહે કે ભાઈ ક્યારેક તો આવો મારી સાથે સત્સંગમાં. રોજ તમે ધંધો કરો છો પણ આત્માના કલ્યાણ માટે ક્યારેક તો સત્સંગમાં આવો. હવે એક દિવસ શેઠના મનમાં વિચાર આવ્યો કે ચાલો આજે તો સત્સંગમાં જવા જ દો. શેઠાણી સાથે શેઠજી સત્સંગમાં જાય છે. સંત શેઠજીને સમજાવે છે કે શેઠજી આત્માનું કલ્યાણ કરવા માટે સત્સંગની અંદર આવો, પરમાત્માના જ્ઞાનને જાણો, પરમાત્માનું ભજન કરો. ત્યારે શેઠજી કહેવા લાગે છે સંતને કે ભાઈ મારું કામ છે એ પૂરું થાય તો હું સત્સંગમાં આવું ને. ત્યારે સંત કહે છે કે મારી પાસે પણ એક કામ છે. એક માટલું લઈ આવે છે અને એક તોલા અને ત્રાજવા લઈ આવે છે. અને સંત શેઠજીને કહે છે કે આ માટલાની અંદર ડેટકા છે, એને જોખવાના છે કે કેટલા કિલો ડેટકા છે. હવે શેઠજી એ ડેટકાને પેલા છાબડાની અંદર નાખે છે, પણ તમને ખબર નહીં
કે દેડકાનો સ્વભાવ કેવો હોય? એ કૂદમ કૂદ કરે. છાબડામાં નાખી એટલે દેડકા એમાંથી ઉછળી અને દૂર જતા રહી. સવારથી સાંજ થઈ ગયું પણ શેઠજી દેડકાને જોખી શક્યા નહીં. ઠીક સજનો, એવી જ હાલત આપણી છે. એક કામ પૂરું થાય છે એટલે બીજું કામ ઊભું હોય છે. કોઈના લગ્ન પૂરા થાય તો મરણમાં જવાનું થાય. મરણનું કામ પૂરું થાય તો કોઈના જન્મે ત્યાં જવાનું થાય. એક પછી એક કામ છે એ ઊભું જ હોય છે. કામ છે એ કોઈ દિવસ પૂરા થતા નથી. મનુષ્યની જિંદગી પૂરી થઈ જાય છે, આયુષ્ય આખી પૂરી થઈ જાય છે, પણ એનું કામ છે એ પૂરું થતું નથી. એટલે સંતો મનુષ્યને સમજાવે છે, જીવને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ જિંદગી છે એ બહુ અણમોલ છે. પરમાત્માએ દયા કૃપા કરી અને આ મનુષ્યનો અવતાર આપ્યો છે, તો આ જીવનની અંદર ભગવાનનું ભજન પણ જરૂરી છે. એટલે મંત્રીજી કહેવા લાગે છે કે મનુષ્યની આયુષ્ય છે હંમેશા ઘટતી જાય છે. ત્રીજો પ્રશ્ન હતો કે જે વધે પણ છે અને ઘટે પણ છે. તો મંત્રીજી કહેવા લાગે છે કે આ સંસારમાં સુખ અને દુઃખ છે એ વધે પણ છે અને ઘટે પણ છે. જીવન છે ભાઈ, જીવનની અંદર ક્યારેક સુખ હોય છે તો જીવનમાં ક્યારેક દુઃખ હોય છે. કોઈના જીવનમાં કાયમ માટે સુખ રહેતું નથી અને કોઈના જીવનમાં કાયમ માટે દુઃખ રહેતું નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીવનની અંદર આવ્યા જ કરે છે. પણ કીધું કે ભાઈ સુખમાં અને દુઃખમાં જે ભગવાનનું જે ભજન કરે છે એ જ ભગવાનનો ભક્ત છે. પણ આજે મનુષ્યની હાલત કેવી છે કે જીવનની અંદર જ્યારે સુખ હોય છે, ચારે બાજુથી મનુષ્યની વાહવા થતી હોય છે, ત્યારે એ કોઈ દિવસ ઈશ્વરને યાદ નથી કરતો. પણ જેવી પરિસ્થિતિ બદલાય છે, જીવનની અંદર થોડું દુઃખ આવે છે, થોડી મુશ્કેલી આવે છે, તો મનુષ્ય ભગવાનને યાદ કરવા લાગે છે, ઈશ્વરને યાદ કરે છે કે હે પ્રભુ તું મારું દુઃખ દૂર કર. પણ કબીરદાસજી કહે છે કે સુખ મેં સુમિરણ સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરણ કરે તો દુઃખ કાહે કા હોય. કે દુઃખની અંદર તો બધા જ ભગવાનને યાદ કરે છે, પણ જે સુખમાં પણ ભગવાનને ભૂલતો નથી તો એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું જ નથી. દુઃખ ક્યારે આવે છે? હનુમાનજીએ ને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે હે હનુમાનજી, મનુષ્યના જીવનમાં દુઃખ ક્યારે આવે છે? તો હનુમાનજી કીધું કે જ્યારે મનુષ્ય ભગવાનની ભક્તિ અને ભજનને ભૂલે છે ત્યારે મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે. એટલે દુઃખ અને સુખ છે એ વધે પણ છે અને ઘટે પણ છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે કે જે વધતી પણ નથી અને ઘટતી પણ નથી? ત્યારે મંત્રીજી કહે છે કે કર્મ છે, મનુષ્યનું કર્મ નથી વધતું નથી ઘટતું. કેમ કે તમે આંગણાની અંદર આંબો વાવશો તો તમને કેરી મળશે અને બાવળના બીજ વાવશો તો તમને કાંટા વાગશે. કર્મ ફળથી કોઈ બચી શકતું નથી. એટલે સંતો કહે છે કે જીવનની અંદર ડગલે અને પગલે વિચારી વિચારીને કર્મ કરવા જોઈએ. કર્મ છે એ મહાન પુરુષોને પણ છોડ્યા નથી તો આપણને કેવી રીતે છોડશે? આપણે સાંભળીએ છીએ કે દશરથ મહારાજ જે ભગવાન રામના પિતાજી હતા, પણ એને પણ એના કર્મનું ફળ ભોગવવું પડ્યું. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરના પિતા હોવા છતાં પણ એ કર્મ ફળથી બચી શક્યા નહીં. શ્રવણકુમારને એને શબ્દવેદી બાણ છોડ્યો, મૃત્યુ થાય છે. અને જ્યારે શ્રવણકુમારના આંધળા મા બાપને ખબર પડે છે ત્યારે શ્રવણકુમારના આંધળા મા બાપ દશરથ મહારાજને શ્રાપ આપે છે કે જેવી રીતે અમે પુત્ર વિયોગે અમે મરીએ છીએ એવી રીતના હે દશરથ તમારે પણ મરવું પડશે. તો જુઓ,
ચાર પુત્ર હતા, ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પણ જ્યારે દશરથ મહારાજનું મૃત્યુ થયું તો એ કોઈ પુત્ર, ચારમાંથી કોઈ પુત્ર એમની પાસે નહોતા. આ એના કર્મનું ફળ હતું. આવા તો અનેક ઉદાહરણો છે. વાલીને છુપાઈને બાણ માર્યું એટલે ભગવાન જુઓ, જ્યારે વાલીને એની ભૂલ સમજાણી અને પ્રભુ શ્રી રામ પાસે જ્યારે ક્ષમા માંગી કે હે પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, ત્યારે વાલી કહે છે કે હે પ્રભુ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. જન્મો જન્મ સુધી મુનિ લોકો, ઋષિ લોકો તપસ્યા કરે છે, છતાં અંતિમ સમયે એને ભગવાનની ઝાંખી પણ, દર્શન પણ થતા નથી. પ્રભુ, મારા તો અહોભાગ્ય છે કે તમે મારી સમક્ષ સગુણ રૂપે ઊભેલા છો અને તમારા દર્શન કરતાં કરતાં મારા શરીરમાંથી પ્રાણ નીકળશે. આવું સૌભાગ્ય કોને મળે? મારે જીવન દાન જોતું નથી. ત્યારે પ્રભુ શ્રી રામ વાલી ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે આ જન્મમાં છુપાઈને મેં બાણ માર્યું, પણ દ્વાપર યુગની અંદર જ્યારે હું કૃષ્ણ અવતાર લઈને આવીશ ત્યારે તું પણ મને છુપાઈને બાણ મારીશ અને ત્યારે આપણા બંનેનો હિસાબ છે એ ચૂકતો થશે. તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે કર્મ છે, કર્મના ફળ છે એ બધાને ભોગવવા પડે છે. એટલે હંમેશા શાસ્ત્રો અને સંતો માનવ સમાજને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જીવનની અંદર જે પણ તમે કર્મ કરો છો એ કર્મ સારા કરો. ઘણા કર્મ કરે છે તો વિચાર કરે છે કે ભાઈ અમે આ કરીએ છીએ, અમને કોણ જોવે છે? પણ એને એ નથી ખબર કે અંદર બેઠેલો જે પરમાત્મા છે, ઈશ્વર છે, એ તો બધું જોતો જ હોય છે. એને એમ થાય છે કે હું બંધ રૂમની અંદર ખોટું કરીશ તો મને કોણ જોશે? હું આમાં ભેળસેળ કરીશ, આમાં મિલાવટ કરી દઈશ, આ દૂધની અંદર પાણી નાખી દઈશ, કોને ખબર છે? પણ એ વ્યક્તિ ભૂલે છે કે અંદર બેઠેલો જે પરમાત્મા છે એ તો બધું જોઈ જ રહ્યો છે. પરમાત્મા તો સર્વવ્યાપક છે, કણ કણની અંદર વાસ કરે છે. એ પરમાત્મા, એ ઈશ્વર તો બધું જોઈ જ રહ્યો છે. એટલે કર્મનું ફળ છે એ બધાને ભોગવવું પડે છે. મને એક વાત યાદ આવી કે જ્યારે દ્રોણાચાર્યએ પાંડવ અને કૌરવોની પરીક્ષા કરી, બધાને એક એક લાકડી આપે છે અને કહે છે કે એવી જગ્યાએ આ લાકડીને ભાંગીને લાવો કે જ્યાં કોઈ જોતું ના હોય. હવે બધા જ કોઈ ગુફામાં જાય છે, કોઈ બંધ રૂમમાં જઈ લાકડી ભાંગીને લઈ આવે છે, બધા જ અલગ અલગ જગ્યાએ, કોઈ જંગલની અંદર જાય છે, કોઈ જોવે નહીં, એકાંતમાં બધા એ લાકડીને તોડી અને લઈ આવે છે. પણ અર્જુન હતો એની લાકડી તૂટેલી નહોતી. એટલે દ્રોણાચાર્યજી અર્જુનને કહે છે કે અર્જુન, આ બધા તો કોઈને કોઈ જગ્યાએ જઈ અને લાકડી તોડીને લાવ્યા, તને શું આ સંસારમાં એવી કોઈ જગ્યા મળી નહીં કે જ્યાં તું આ લાકડીને તોડી શકે? ત્યારે બે હાથ જોડી અર્જુન કહેવા લાગે છે કે ગુરુદેવ, મને તો આ સંસારમાં કોઈ એવી જગ્યા નહીં મળી કે જે જગ્યામાં કોઈ જોતું ના હોય. કેમ કે ઈશ્વર તો સર્વવ્યાપક છે, ઈશ્વર તો બધું જોઈ જ રહ્યા છે. આકાશની અંદર રહેલો સૂર્ય, આકાશની અંદર રહેલા ચંદ્રમા, એ તો બધું જોઈ જ રહ્યા છે. આ ધરતી માતા, એ તો બધું જોઈ જ રહ્યા છે. મને તો આ સંસારમાં એવી કોઈ જગ્યા ન મળી કે જે જગ્યા ઉપર કોઈ જોતું ના હોય. બધી જ જગ્યાએ મને કોઈને કોઈની હાજરી દેખાણી. ત્યારે દ્રોણાચાર્ય અર્જુન ઉપર પ્રસન્ન થાય છે. તો કહેવાનો ભાવાર્થ મારો એ જ છે કે કર્મ તમે છુપાઈને કરો તો પણ એનું ફળ છે એ ભોગવવું જ પડતું હોય છે. કર્મ કોઈને છોડતું નથી. એટલે આપણને પણ પરમાત્માએ આ જીવન આપ્યું છે, તો આ જીવનની અંદર આપણે ઉત્તમ કર્મ કરીએ, ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ,
કરી અને આ જીવનનું આપણે કલ્યાણ કરીએ. પ્રેમ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.